નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાઓની દેખાવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગામડા, ખેતરો અને માનવ વસાહત નજીક દીપડાઓ લટાર મારતા જોવા મળી રહ્યા છે. લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, બિલીમોરા અને જલાલપુર વિસ્તારમાં એક અઠવાડિયામાં 5થી વધુ દીપડા દેખાવાની ઘટના બની છે અને 1થી 2 લોકો ઉપર હુમલો પણ કર્યો છે. અને હાલની જ વાત કરીએ તો નવસારી જિલ્લાના એક ગામમાં જે બકરાઓના મારણ પણ દીપડાએ કર્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચીકુ તથા ડાંગરની વાડીઓ અને આસપાસના ઝાડીઓવાળા વિસ્તારોમાં દીપડાઓ માટે અનુકૂળ નિવાસસ્થાન બની રહ્યા છે. ખોરાકની શોધમાં દીપડાઓ હવે જંગલમાંથી બહાર આવી માનવ વસાહત તરફ વળી રહ્યા છે. જંગલોમાં તેમની કુદરતી ફૂડ ચેઇન પૂરતી ન રહેતા તેઓ ગામડાઓમાં સરળતાથી મળતા શિકાર તરફ આકર્ષાઈ રહ્યા છે. થોડા સમય પહેલાં બિલીમોરા નજીક જે આ દીપડો પણ દેખાયો હતો. કરાડી ગામ પાસે પણ દીપડો દેખાવાની ઘટના બની હતી. ત્યારે આ રીતના બકરીનું મારણ કરતાં ગામમાં ભયનું વાતાવરણ પણ ફેલાયું છે. ત્યારે રાત્રિના સમયે ઘણીવાર દીપડાઓ દેખાવાની ઘટના બને છે. આવી સ્થિતિમાં ગભરાઈ જવાની જરૂર નથી. જો રસ્તા ઉપર દીપડો દેખાય તો તરત ઊભા રહી જવું અને વાહન હોય તો હોર્ન વગાડીને તેને દૂર જવા માટે સંકેત આપવો જોઈએ. દીપડાના બચ્ચા ક્યાંક દેખાય તો તેને સ્પર્શ કરવો કે નજીક જવું ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ સ્થાનિક વન વિભાગ અથવા રેસ્ક્યુ કરતી સંસ્થાને જાણ કરવી જોઈએ. ત્યારે શું વિશેષ માહિતી અને ધ્યાન રાખવું જોઈએ તેની માહિતી આજે વન વિભાગ સાથે સંકળાયેલા એનજીઓના જે ચિંતન મહેતા છે તેમણે આપી હતી. તો ચાલો જાણીએ. જી, મારું નામ ચિંતન મહેતા છે. હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીમાં ટ્રસ્ટી તરીકે ફરજ છેલ્લા 17 વર્ષથી વન્યજીવ સંરક્ષણ, સંવર્ધન અને જનજાગૃતિના કાર્યક્રમો કરતો આવ્યો છું. નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ દીપડાઓ હાલ દેખાવાની ઘટના નવસારી જિલ્લામાં બની રહી હોવાની સામે આવી રહ્યું છે. જેના મુખ્ય કારણોમાં એવું છે કે જંગલોમાં અપૂરતો ખોરાક, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો દ્વારા જે શેરડીનો પાક લેવામાં આવે છે તેની અંદર 6 મહિનાથી વધુ સમય ખેડૂતો ખેતરમાં જતા ન હોય, જેથી સંવર્ધન માટે એક અનુકૂળ વાતાવરણ છે. તેમજ નવસારી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો નદી કિનારે કોતરો છે, પડતર ખેતરો, આ બધું હોવાને કારણે દીપડાઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જો પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તારના માં હોય, હાલ દીપડા દેખાવાની ઘટના, કારણ કે શેરડી કટિંગ થતાં હાલ દીપડાઓ ગ્રામ્ય વિસ્તારો તરફ વધુ આવતા થયા છે. ખાસ કરીને એમાં ભોજનમાં કૂતરા છે, મરઘા છે, રખડતા ઢોરો છે, ભૂંડ છે, આ બધી વસ્તુઓ સરળતાથી મળી રહે છે. તેમજ પીવાનું પાણી પણ મળી રહે છે. તેથી આ દીપડાઓ દેખાવાની ઘટનામાં સતત વધારો નોંધાયો છે. વન વિભાગ દ્વારા જરૂરી પગલાઓ લેવામાં આવે છે અને દીપડાઓને પાંજરે પૂરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તેમજ દીપડાઓ જે હુમલો કરે છે એનું કારણ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કરતા લોકો નીચે બેસીને કે વાંકાવળીના કામ કરે છે, ત્યારે આ દીપડાઓને એવું લાગે છે કે આ મારા માટે ભોજન છે, તેથી આ એટેકના બનાવો બનતા રહે છે. વન વિભાગ જરૂરી પોતાની રીતે કાર્ય કરી રહી છે, પરંતુ એનજીઓ દ્વારા પણ જનજાગૃતિ ગામે ગામે જઈને જનજાગૃતિ કરવામાં આવે છે અને લોકોને દીપડાઓથી કઈ રીતે બચી શકાય તે માટે જરૂરી સમજણ પણ આપવામાં આવે છે. તેમ છતાંય દીપડાઓ હુમલાના બનાવો હાલ છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લામાં બની રહ્યા છે. તો લોકોને ખાસ અપીલ છે કે જો આપ નવસારી રાત્રિ દરમિયાન પાણી વાળવા કે ખેતરોમાં એકલા જો કામ કરતા હોય તો નાના બ્લૂટૂથ સ્પીકરો વડે ગાયનો વગાડીને અથવા જે કઈ વસ્તુઓ વગાડી, થાળી વેલણ કે આવું વગાડીને પણ દીપડાઓને આ ખેતરોથી દૂર કરી શકાય એમ છે. તો આવું કાર્ય કરી શકો છો.